હેલો એવરીવન, હું આજે કટિંગ બતાવવાની છું ડ્રેપિંગ સ્કર્ટની. ટ્રેન્ડિંગમાં ડ્રેપિંગ સ્કર્ટની કટિંગ બહુ જ ચાલે છે, તો આજે હું એનું કટિંગ અને કેવી રીતે સીવે છે એ હું આજે બતાવવાની છું. તો ચાલો ચાલુ કરીએ. તેના માટે મેં 3 મીટર રેયોન કાપડ લીધેલું છે. રેયોન કોટન મળે છે તે 3 મીટર મેં રેયોન કાપડ લીધેલું છે. પહેલાં હું આવી રીતના એને ખોલી નાખીશ અને આ એક કોર્નરથી મારે પહેલાં માર્કિંગ કરવાનું છે. લંબાઈ તો તમારા હિસાબથી તમે રાખી શકો છો. મેં 42 ઇંચ રાખેલી છે. આ એક કોર્નરથી પહેલાં આપણે માર્કિંગ કરવાનું છે. માર્કિંગ 13 ઇંચ પર કરવાનું છે રાઉન્ડમાં. આ રીતના રાઉન્ડમાં મેજર ટેપને ઘુમાવી અને 13 ઇંચનું માર્કિંગ કરવાનું છે. 13 ઇંચે રાઉન્ડમાં. ત્યાર પછી ટક્સનું માર્કિંગ કરવાનું છે. તો ટક્સનું માર્કિંગ હું 12 ઇંચ ઉપર કરીશ. આ ટક્સ આપણે બેક સાઈડ લેવાના છે અને બીજા ટક્સનું માર્કિંગ 12 ઇંચ પર કરવાનું છે. અને ત્રીજું માર્કિંગ આપણી કમરની પહોળાઈ જેટલી હોય ત્યાં કરવાનું છે. તો કમરની પહોળાઈ મારી છે 36 ઇંચ. તો અહીંયાથી જ્યાં આપણે રાઉન્ડ દોરેલું છે ત્યાંથી અહીંયાથી 36 ઇંચ લેવાનું છે. અહીંયા 36 ઇંચે માર્ક કરવાનું છે અને જ્યાં 36 ઇંચે આપણે માર્ક કરેલું છે ત્યાં અહીંયા જે આપણે 36 ઇંચે માર્ક કરેલું છે ત્યાં 9 ઇંચ પર સીધું માર્કિંગ કરવાનું છે. ત્યાર પછી અહીંયા આપણે જે રાઉન્ડમાં માર્કિંગ કરેલું હતું ને એને ઝીણી ઝીણી ચીપટી લઈ લેવાની છે. આ રીતે અને રબર લગાવી દેવાનું છે પહેલાં. આ રીતે રબર લગાવી દેવાનું છે. અને રબર લગાવાઈ જાય પછી અહીંયા સિલાઈ મારી દેવાની છે અને જે વધારાનું કાપડ છે એને કાપી નાખવાનું છે. ત્યાર પછી આપણે 36 ઇંચે મેં માર્કિંગ કર્યું હતું ને ત્યાં 9 ઇંચનું અહીંયા ઝીણી ઝીણી ચીપટી લેવાની છે અને સિલાઈ મારવાની છે. સિલાઈ લગાવી દીધી છે. હવે આપણે અહીંયા મોટી ચીપટી લેવાની છે. તો આ રીતના પહેલાં આપણે પહેલી ચીપટી મોટી લેવાની છે. ત્યાર પછી આ મીડિયમ સાઇઝમાં ચીપટી લેવાની છે. પ્લેટ્સ લગાવવાની છે. આ જેટલું કાપડ વધ્યું છે ને એ બધાની આ રીતના મીડિયમ સાઇઝમાં પ્લેટ્સ લગાવવાની છે. આ રીતે. ત્યાર પછી સિલાઈ લગાવી દેવાની છે. આ રીતના પ્લેટ્સ લેતું જવાનું છે અને સિલાઈ લગાવતી જવાનું છે. તો હું સિલાઈ લગાવી દઉં છું પ્લેટ્સ લઈને. પ્લેટ્સ લઈને સિલાઈ લગાવી દીધી છે. આ રીતના સિલાઈ લગાવી દીધી છે. હવે જે આપણે ટક્સના માર્કિંગ કરેલા હતા બે, ત્યાં અહીંયા ટક્સ લેવાના છે. તો આ રીતના પહેલાં 1.5 ઇંચ આપણે ટક્સ લેવાના છે અને સિલાઈ લગાવી દેવાની છે બે સાઈડ. અને અહીંયા સિલાઈ લગાવી અને એક્સ્ટ્રા ફેબ્રિકને કટ કરી લેવાનું છે. ટક્સનું સિલાઈ લગાવી દીધી છે અને અહીં એક્સ્ટ્રા ફેબ્રિક કટ કરી લીધું છે ને સિલાઈ લગાવી દીધી છે. અને એક સાઈડને મેં ફોલ્ડ કરી લીધું છે. અને આ સાઈડને એવી રીતના 1/2 ઇંચ સિલાઈને ફોલ્ડ કરી લેવાની છે. ત્યાર પછી નીચે ઘેરામાં ત્યાં પણ 1/2 ઇંચ આ રીતના ફોલ્ડ કરીને સિલાઈ મારી દેવાની છે.
અને હવે આપણે બેલ્ટ લગાવવાનું છે, તો એના માટે આપણે કેનવાસમાં કટિંગ કરવાનું છે. અહીં કમર 36 ઇંચ છે, એમાં આપણે 4 ઇંચ એક્સ્ટ્રા રાખવાનું છે, એટલે 40 ઇંચ આપણે માર્ક કરવાનું છે. અહીંયાથી આપણે 40 ઇંચ, તો 40માં થોડું ઘટે છે, તો એનો આપણે સાંધો મારીશું. અને એની લંબાઈ રાખવાની છે 5 ઇંચ. આપણે આ રીતના 5-5 ઇંચ પર માર્ક કરવાનું છે. અને એને કટ કરી લેવાનું છે. અને સાંધો મારીને સળંગ કરી દીધું છે. હવે આપણે મેઇન ફેબ્રિક છે તેમાં એને ચોંટાડવાનું છે. પહેલાં અહીંથી જોઈ લેવાનું છે 40 ઇંચ જ્યાં આવે ત્યાં આપણે માર્ક કરવાનું છે. અને એક્સ્ટ્રા કેનવાસને કાપી નાખવાનું છે. હવે આને આપણે જે મેઇન કાપડ છે એમાં ચોંટાડવાનું છે. કાપડ ઉપર આપણે કેનવાસ રાખવાનું છે ને પછી એને ઇસ્ત્રીની મદદથી ચોંટાડી દેવાનું છે. આ ચોંટાડી ગયું. હવે જે વધારાનું કાપડ છે, એક્સ્ટ્રા કાપડ, એને કાપી નાખવાનું છે ચારે બાજુથી. કાપડને કાપી નાખ્યું છે. હવે મશીન ઉપર હવે આપણે સ્કર્ટમાં જે ચીપટી મારી હતી ત્યાં આપણે હવે કેનવાસ બેલ્ટને જોઈન્ટ કરવાનો છે. તો એના માટે પહેલાં આપણે બેલ્ટને આ રીતે વાળી દેવાનો છે બે સાઈડ. પહેલાં એક બાજુ ફોલ્ડ કરી લેવાનું છે કેનવાસને અને સિલાઈ મારી દેવાની છે. અને અહીંયા ઉપરની સાઈડ 1/2 ઇંચ ફોલ્ડ કરીને સિલાઈ મારવાની છે. આ બીજી બાજુ પણ ફોલ્ડ કરીને સિલાઈ મારી દેવાની છે. હવે મેન કાપડમાં આપણે એને બેલ્ટને લગાવવાનું છે. તો મેન આપણે જે ચીપટી મારેલી હતી તે કાપડને સીધું રાખવાનું છે અને આ બેલ્ટને ઊંધો રાખવાનો છે અને 1/2 ઇંચ સિલાઈ મારવાની છે. આ રીતના 1/2 ઇંચે સિલાઈ લગાવવાની છે આખા બેલ્ટ ઉપર. ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારા યુટ્યુબ ચેનલ પર નવા હોય તો. અને ન ખબર પડે તો મને કોમેન્ટ કરજો. આ રીતના બેલ્ટ જોઈન્ટ કરી લીધો છે. હવે એને ઊંધો કરી અને જે આપણે સિલાઈ મારી હતી એના ઉપર જ આ રીતના ફોલ્ડ કરવાનો છે બેલ્ટને અને સિલાઈ મારવાની છે. આવી રીતના સિલાઈ લગાવી દેવાની છે. બેલ્ટને જોઈન્ટ કરી લીધો છે. આ આપણો બેલ્ટ જોઈન્ટ થઈ ગયેલો છે. આ સાઈડ પણ સિલાઈ મારી દેવાની છે. આપણો બેલ્ટ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે બેલ્ટને બંને સાઈડ કોર્નર પર આપણે હૂક લગાવવાની છે.
આ રીતની 4 હૂક લેવાની છે, બે હૂક બહારની સાઈડ અને 2 હૂક અંદરની સાઈડ એ રીતના લગાવવાની છે. બે હૂકને અંદર એક 2 હૂક બહારની સાઈડ અને 2 હૂક અંદરની સાઈડ એ રીતના લગાવી દેવાની છે આપણા કમરની હિસાબથી. હવે હૂક લગાવાઈ જાય પછીનો હું ફાઇનલ લુક બતાવું છું. આ છે આપણો ફાઇનલ લુક. ડ્રેપિંગ સ્કર્ટ આજકાલ બહુ જ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.